આસોવદ તેરસ, જેને ધનતેરસ કહેવામાં આવે છે, અથવા તો ધનતેરસ પણ એને કહેવામાં આવે છે. કારણ કે પહેલાના વખતની અંદર ધન ગાયોનું ગાયો એક પ્રકારનું ધન ગણાતું હતું, પરંતુ અત્યારે ગાયો એ ધન ગણાતું નથી. વર્ષો પૂર્વે આ ગાયો રૂપી ધન જેની પાસે વિશેષ હોય એ સુસમૃદ્ધ ગણાતા હતા. એટલે ધનતેરસ અથવા તો ધનતેરસ આ બે એના નામ રહેલા છે. તો આ ઉત્સવ પાછળ ઘણી ઘણી કથાઓ પણ સમાયેલી છે કે જ્યારે દેવો અને દાનવો બંને સમુદ્ર મંથન કરતા હતા અને સમુદ્રમાંથી 14 રત્નો નીકળે છે. એમાં ધન્વંતરી અમૃતનો કુંભ લઈ અને બહાર નીકળ્યા, જેના માટે દેવો અને દાનવોએ આ સમુદ્ર મંથનનો પ્રારંભ કરેલો હતો. એ ભગવાન પોતે ધન્વંતરીનું રૂપ ધારણ કરી અને હાથમાં કુંભ લઈ અને પ્રગટ થયા. અને જે દિવસે પ્રગટ થયા હતા એ આ ધનતેરસનો દિવસ. પાછળની કથા તો આપણે જાણીએ છીએ કે જે અમૃત ભગવાને દેવોને પાયું, જેના દ્વારા દેવો બધા સશક્ત થયા અને દાનવો ઉપર વિજય પ્રાપ્ત કરે છે. તો એ દિવસ હતો આ ધનતેરસનો. એટલે ધન્વંતરી જે ખરેખર અમૃત કુંભ લઈને પ્રગટ થયા હતા, અને જે વ્યક્તિ અમૃત પીવે એ અમર થઈ જાય. એટલે ઔષધિ જેની અંદર બધા જ પ્રકારની આવી જાય. એટલે જે ડોક્ટરો, ચિકિત્સકો, એના માટે આ દિવસ ખૂબ શુભ ગણાય છે, અગત્યનો દિવસ ગણાય છે. અને સર્વના વૈદ્ય છે એ નારાયણ છે. વૈદ્યો નારાયણો હરિહિ. ભગવાન નારાયણ બધાના ડોક્ટર રહેલા છે, બધાના વૈદ્ય રહેલા છે, જે પોતે દરેકના રોગનું શમન કરતા હોય છે. અને વાત એ સાચી છે, અત્યારના સારા સારા ડોક્ટર્સ બધા ઘણા ખૂબ સારી પ્રેક્ટિસ કરતા હોય, અને જેનો ખૂબ સારો હાથ હોય એ બધા જ એવું કહે છે કે અમે તો ફક્ત દવા આપીએ છીએ અને શરીરની અંદર જે કઈ ખરાબી હોય એને સરખી કરીએ છીએ, પરંતુ જે હિલિંગ થવું, રૂજ આવવી, એ તો ભગવાનથી આવતી હોય છે. એટલે આજે ડોક્ટરો પણ ભગવાનની ઉપર બધું છોડે છે. ઓર્થોપેડિક ડોક્ટરો એ પોતાનો અનુભવ કહેતા એવી વાત કરે છે કે કોઈ પણ વ્યક્તિનું હાડકું ભાંગી ગયું હોય અથવા તો હાડકા ભાંગી ગયા હોય તો એને ફક્ત અમે જોડી દઈએ છીએ. જે સ્થિતિમાં હતું એ જ સ્થિતિમાં અમે હાડકાને જોડી દઈએ, પણ પછીનું જે કાર્ય છે એ કાર્ય તો કરનાર સાક્ષાત ભગવાન રહેલા છે. એટલે ભગવાન ધન્વંતરીનું રૂપ ધારણ કરી અને આજના દિવસે પ્રગટ થયા. એટલે સર્વ કરતા ઈશ્વર રહેલા છે. અને આપણે આજે સમાજની અંદર જોઈએ છીએ કે જે કોઈ વ્યક્તિ બચી ન શકે એવો હોય એ બચી જાય, અને કોઈ રીતે ધામમાં ન જાય, મૃત્યુ ન પામે, બચી ન શકે, એટલે બચી શકે એવો વ્યક્તિ મૃત્યુ પામી જતો હોય છે. એટલે ન મરે એવો મરી જાય, અને મરવાની કોઈ શક્યતા ન હોય એવો વ્યક્તિ મરી જતો હોય છે. આ બધું જ કરનાર પરમાત્મા કેતા ભગવાન રહેલા છે. એટલે ધન્વંતરીજી પ્રગટ થયા અને અમૃત દેવોને પાયું, એ દિવસ હતો આજનો. બીજી કથા એક એવી જોડાયેલી છે કે એક વખત યમરાજાએ પોતાના દૂતોને બોલાવીને વાત કરી
કે તમે લોકોના પ્રાણ લો છો, લોકોની પાસે જઈ અને એના જીવાત્માને તમે શરીરથી ખેંચી લો છો, તો તમને કોઈ દયા નથી આવતી? તમને કોઈ પ્રકારનો અફસોસ નથી થતો? ત્યારે યમદૂતો યમરાજાને કહે છે કે હા, અમને ખરેખર આજથી 4 દિવસ પહેલા એક વ્યક્તિના અમે પ્રાણ લેવા માટે ગયા હતા કે જેના લગ્ન થયા હતા અને લગ્નના ચોથા દિવસે એનું મૃત્યુ આવ્યું. એટલે અમે તો તમારી આજ્ઞાથી એના પ્રાણ લેવા માટે ગયા હતા, અને પ્રાણ જ્યારે લીધા એ વખતે એના કુટુંબના જે સભ્યો હતા એ ભયંકર આક્રાંત કરે છે, અતિશય રુદન કરી રહેલા છે. આ લોકોનું રુદન જોઈ અને અમને ખરેખર બહુ જ અફસોસ થયો કે આ વ્યક્તિના આપણે પ્રાણ લઈ લીધા. તો અમને કોઈક વખત આવી રીતે અફસોસ થાય છે. ત્યારે યમરાજાને એ વખતે દયા આવે છે અને દયાદ્ર દૃષ્ટિથી યમરાજા યમદૂતોને કહે છે કે જે લોકો ધનતેરસને દિવસે દીપ પ્રગટાવશે એનું મૃત્યુ નહીં થાય, 1 દિવસની આવરદા એને આપવામાં આવશે. અને યમરાજા બહુ પ્રસન્ન થઈ ગયા, કારણ કે યમદૂતોને અફસોસ થયો હતો. એટલે આ પ્રકારની કથા પુરાણોની અંદર બતાવવામાં આવેલી છે. આ કથાની પાછળનો એક ખૂબ સુંદર મર્મ રહેલો છે કે યમરાજાએ કહ્યો કે જે લોકો ધનતેરસને દિવસે દીપ પ્રાકટ્ય કરશે એને 1 દિવસનું જીવન દાન આપવામાં આવશે. હવે 1 દિવસ એટલે બહુ જ કઈ વધારે ન કહેવાય. આનો મર્મ બહુ સુંદર રહેલો છે કે જેના જીવનની અંદર જ્ઞાન દીપ પ્રગટે એનું ખરેખર મૃત્યુ ટળતું હોય છે. જેના જીવનમાં દીપ પ્રગટે એટલે એ વ્યક્તિ મૃત્યુ પામતો નથી, એનું મૃત્યુ ટળી જાય છે. જે દિવસે આપણને જ્ઞાન થાય, જે દિવસે આપણને સમજણ આવે, પછી માણસ કોઈ દિવસ મરતો નથી, એ હંમેશને માટે અમરત્વને પ્રાપ્ત કરે છે. આની પાછળનો એક ઉદ્દેશ રહેલો છે. દીવો કરવો અર્થાત જીવનની અંદર જ્ઞાન પ્રગટ કરવું. સ્થૂળ દીવાની વાત નથી, પરંતુ જ્ઞાન દીપ જો પ્રગટી જાય તો એ વ્યક્તિ કોઈ દિવસ જીવનની અંદર મૃત્યુ ન પામે. અનંત કાળ સુધી એની ગાથાઓ ગવાય, અનંત કાળ સુધી એ ભગવાનની પાસે રહી શકે. સ્થૂળ દ્રષ્ટિએ તો કદાચ એનું શરીર પડે, પરંતુ પારમાર્થિક દ્રષ્ટિએ એ અમરત્વને પ્રાપ્ત કરે છે. એની પાછળનો આ એક ઉદ્દેશ રહેલો છે. ત્રીજી કથા એવી રહેલી છે કે કુબેર એને 2 ધાતુ વિશેષ કરીને ગમે છે, એક તો પિત્તળ અને બીજી ચાંદી. આ બંને કુબેરને ખૂબ ગમે છે. એટલે આજના દિવસે કેતા ધનતેરસના દિવસે કોઈ પિત્તળ ખરીદે, કોઈ ચાંદી ખરીદે તો એના ઘરની અંદર વિશેષ સમૃદ્ધિ કુબેરજી આપે. એના ઘરની અંદર વિશેષ સમૃદ્ધિ પ્રાપ્ત થાય અને એની ઉપર કુબેરની પ્રસન્નતા પણ વિશેષ કરીને પ્રાપ્ત થાય છે. આ પ્રકારની કથા બતાવવામાં આવેલી છે. આની પાછળનો ખરેખર એક મર્મ સમજવા જેવો છે. કુબેર એટલે ધન સમૃદ્ધિના બાદશાહ ગણાય. કુબેર જેવા કોઈ સમૃદ્ધ નથી. એની પાસે કેવળ પિત્તળ અથવા તો ચાંદી એટલું જ હોય એવું નથી, અને બંને ધાતુને જોઈને પ્રસન્ન થાય એવું પણ રહેલું નથી. કુબેરને તો સુવર્ણ, પ્લેટિનમ આ બધી ધાતુ એની પાસે તો રહેલી જ છે. એ આના કરતા તો મોંઘી રહેલી છે ધાતુ, પરંતુ છતાંય કુબેરજીને પિત્તળ અને ચાંદી એ વિશેષ પ્રિય છે. અને
જે કોઈ આજના દિવસે આ ખરીદે એની પર એની પ્રસન્નતા થાય છે અને એના ઘરની અંદર સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. બહુ સુંદર અર્થ સમજવા જેવું છે. પિત્તળ એ સોનાની ગરજ સારે છે ચડકાટમાં. જે સામાન્ય માણસ હોય એ પણ ખરીદી શકે પિત્તળ. જેની પાસે બહુ પૈસા વધારે ન હોય એ પણ પિત્તળ ખરીદી શકે. અને મધ્યમ માણસ હોય એ ચાંદી ખરીદી શકે. એટલે સમાજની અંદર સામાન્ય માણસો પણ સુખી રહી શકે, એને પણ આનંદ પ્રાપ્ત થાય, અને મધ્યમ માણસો પણ આનંદ પ્રાપ્ત કરી શકે આ ધાતુ દ્વારા, એવો એક ગલિતાર્થ એની અંદર ગુઢાર્થ રહેલો છે. તો પિત્તળ સુવર્ણની ગરજ સારે છે અને ચાંદી અન્ય ધાતુની ગરજ સારે છે, પણ પ્રમાણમાં આ બંને સસ્તા રહેલા છે. એટલે મધ્યમ માણસો અને સામાન્ય માણસો એના દ્વારા જીવનની અંદર આનંદ પ્રાપ્ત કરી શકે. અને બંને ધાતુ એવી રહેલી છે જેની રિસેલ વેલ્યુ પણ સારી છે. વર્ષો પછી પણ પિત્તળને તમે વેચો એની કિંમત એટલી જ આવે. વર્ષો પછી ચાંદીને વેચો તો એની કિંમત એટલી જ આવે. એટલે બંને ધાતુઓ સામાન્ય અને મધ્યમ માણસો પણ ખરીદી શકે, અને કદાચ એનો ઉપયોગ ન હોય તો એને વેચી પણ શકે. અને સાથે સાથે સુવર્ણ જેવી મજા પિત્તળની અંદર માણી શકે. સામાન્ય માણસ પણ એને ઘરેણા બનાવ્યા હોય તો લોકોને સુવર્ણ ના દેખાય, જેમ સુવર્ણ પહેરી અને લોકો જેવા શોભે એમ પિત્તળના ઘરેણા પણ એના જેવા ચડકાટ મારતા હોય છે. એના દ્વારા પણ એના રૂપમાં એટલી જ અભિવૃદ્ધિ થતી આપણને દેખાય અને શોભા પણ એટલી જ દેખાય. કદાચ બંનેના ફોટા પાડવામાં આવે તો ફોટાની અંદર ખબર ન પડે કે આ સુવર્ણ છે કે આ પિત્તળ છે. બંનેની અંદર શોભા એ જ પ્રકારની તમને દેખાય. તો આ એક પાછળનો મહિમા અથવા તો એની પાછળનો એક રહસ્યાર્થ રહેલો છે. અને પિત્તળ ને ચાંદી તમે જુઓ એ બંનેને જેટલા તમે ઘસશો એટલા એ વધારે ચડકાટ મારશે. આના દ્વારા એક બહુ સુંદર મર્મ કહેવામાં આવેલો છે. અને કુબેરજીની પ્રસન્નતા થાય, અર્થાત જીવનની અંદર જેટલા તમે ઘસાવ એટલા તમે ઉજળા થશો. પિત્તળ અને ચાંદી જેવો ચડકાટ તમારી અંદર આવશે. અને જેમાં આ પ્રકારના ઘસારાની ભાવના વિશેષ કરીને હોય તો સ્વાભાવિક રીતે એ વ્યક્તિ સમાજની અંદર ઉજળા દેખાય. એટલા માટે આપણે ઘણી વખત સાંભળ્યું છે કે ઘસાઈને ઉજળા થાવ. ઘસાઈને ઉજળા થવું. જો ઘસાઈને ઉજળા થઈએ તો સમાજની અંદર આપણી શોભામાં પણ અભિવૃદ્ધિ થતી હોય છે. એટલે પિત્તળ અને ચાંદી એના વાસણો આપણે આપણા ઘરની અંદર વસાવતા હોઈએ છીએ. વર્ષો સુધી આ બંનેના વાસણો ચાલે. વર્ષો સુધી એની અંદર આપણે જોવાનું પણ ન રહે જો એ વાસણો આપણે વસાવ્યા હોય તો. એટલે આ કુબેરજીને આ બંને ધાતુ ખૂબ પ્રિય છે. અર્થાત સામાન્ય માણસોનો ઉત્કર્ષ થાય એમાં કુબેરજી ખૂબ રાજી છે, પ્રસન્ન રહેલા છે. તો આવો એક ભાવાર્થ આની પાછળ રહેલો છે. એટલે આપણી શક્તિ પ્રમાણે આપણા ઘરની અંદર પિત્તળ અથવા તો ચાંદી ખરીદવા, જેના દ્વારા આપણી સમૃદ્ધિની અંદર વિશેષ અભિવૃદ્ધિ થઈ શકે એવી અહીંયા આગળ વાત કરવામાં આવેલી છે. બીજી એક પૌરાણિક કથા આની સાથે આજના દિવસની સાથે જોડાયેલી છે કે એક હિમ કરીને રાજા હતો અને ખૂબ એની મોટી ઉંમર થઈ ગઈ, પરંતુ એને કોઈ દીકરા હતા નહીં. અને બહુ જ મોટી ઉંમરે આ હિમ રાજાને ત્યાં પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે. સ્વાભાવિક રીતે જ્યારે પુત્ર રત્નની પ્રાપ્તિ થાય તો એ વખતે એના જોશ જોવામાં આવે
અને એની જન્મ કુંડળી પણ કાઢવામાં આવે. તો આ છોકરાની કેતા કુમારની અને કુંવરની જન્મ કુંડળી કાઢવામાં આવી અને એમાં એવું સ્પષ્ટ લખવામાં આવ્યું કે આ કુંવરના જ્યારે લગ્ન થશે એના ચોથા દિવસે એને સર્પદંશ કરડશે, સર્પદંશ થશે અને એનું મૃત્યુ થશે સર્પ કરડવાથી. આ પ્રકારની કુંડળીની અંદર લખવામાં આવ્યું. રાજાને ખૂબ દુઃખ થાય છે, પણ હવે પરમાત્માની જે પ્રકારની ઈચ્છા એને તો કોઈ ટાળી ન શકે. વિધિના લેખને કોઈ ટાળી શકતા હોતા નથી, એની ઉપર કોઈ મેઘ મારી શકતા હોતા નથી. યત વિધિના લલાટ લિખિતમ તન માર્જિતુમ કહ ક્ષમઃ. આપણને શાસ્ત્રોની અંદર બતાવવામાં આવ્યું છે કે વિધિએ જે લલાટમાં લખેલું હોય એને કોઈ ભૂંસવા માટે સમર્થ નથી. તો રાજાનો ખૂબ દુઃખ થયું કે મારા પુત્રને લગ્ન થયા પછી ચોથા દિવસે સર્પદંશ થશે અને એના દ્વારા એનું મૃત્યુ થશે. ધીરે ધીરે કુંવર મોટો થયો અને એના લગ્ન પણ કરવામાં આવ્યા. પણ એના જે પુત્ર વધુ હતા, એના જે પત્ની હતા કુંવરના, એ બહુ જ સમજુ હતા, શાણા હતા, શ્રદ્ધા વાળા હતા, ભક્તિ વાળા હતા. જ્યારે કુંવરના લગ્ન થયા અને ચોથો દિવસ આવ્યો, એને પણ જન્મોત્રિયા વાંચેલી હતી, એને પણ કુંડળી વાંચેલી હતી અને ચોથા દિવસે આખા મહેલની અંદર જબરદસ્ત દીવાથી મહેલને શણગારવામાં આવ્યું. અતિશય તેજ તેજ આ મહેલની અંદર કરવામાં આવ્યું, જેને લઈ અને યમરાજા સર્પનું રૂપ ધારણ કરીને આવેલા હતા. પરંતુ મહેલની અંદર યમરાજા જેવા પ્રવેશ કરે છે એટલે યમરાજા અંજાઈ ગયા અને યમરાજા રાહ જોતા હતા, કારણ કે અંજાઈ ગયા હતા એટલે રસ્તો નહોતો મળતો કે કુંવર ક્યાં રહેલો છે. એટલે યમરાજા પ્રતીક્ષા કરતા હતા કે આ પ્રકાશ થોડો ઓછો થાય, શાંત થાય તો પછી હું આ કુંવરની પાસે જાઉં. અને સવાર થઈ ગઈ તો પણ પ્રકાશ ઓછો થતો નથી અને જે ઘડીએ જે ક્ષણે આ કુંવરનું મૃત્યુ લખાયેલું હતું એ ક્ષણ પસાર થઈ ગઈ. એ સમય પસાર થઈ ગયો અને યમરાજા વિચાર કરે છે કે હવે તો આ મૃત્યુની ઘડી વ્યતીત થઈ ગઈ છે. એટલે યમરાજા ત્યાંથી પોતે પાછા જાય છે અને પેલા જે કુંવર હતા એ કુંવરને આયુષ્ય પ્રાપ્ત થાય છે. આ પ્રકારની કથા લખવામાં આવેલી છે પુરાણોની અંદર. એની પાછળનો એક બહુ સુંદર મર્મ રહેલો છે કે કુંવરને દીર્ઘાયુ પ્રાપ્ત થયું. મૃત્યુ આમ તો થવાનું જ હતું, પણ એ મૃત્યુ ટળી ગયું. દીવા પ્રગટાવ્યા એને લઈને. તો જે લોકો ધનતેરસને દિવસે દીવા પ્રગટાવે ઘરની અંદર, એને દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે. એના ઘરના સભ્યો અકાળે મૃત્યુ પામતા નથી. એના ઘરની અંદર કોઈ દિવસ ક્યારેય ખરાબ રીતે કોઈનું મૃત્યુ ન થાય, એક્સિડન્ટની અંદર ન થાય, એવા દીર્ઘ રોગોથી મૃત્યુ ન થાય. આ પ્રકારે પુરાણની અંદર બતાવવામાં આવ્યું છે. એની પાછળનો મર્મ અતિશય સમજવા જેવો છે. અહીંયા આગળ પેલા પુત્ર વધુએ ખૂબ દીવા કર્યા, અતિશય પ્રકાશ પ્રકાશ મહેલની અંદર કર્યો, જેના દ્વારા યમરાજા અંજાઈ ગયા. બહુ સુંદર રહસ્ય બતાવવામાં આવ્યું કે અતિશય પ્રકાશ એટલે બ્રહ્મનો પ્રકાશ. જેના હૃદયની અંદર અતિશય પ્રકાશ થાય, કે બ્રહ્મનો પ્રકાશ પ્રગટ થાય, એનું મૃત્યુ કોઈ દિવસ ન થાય. એ વ્યક્તિ બ્રહ્મરૂપ થઈ જાય, એ વ્યક્તિ અક્ષર રૂપ થઈ જાય. એ વ્યક્તિએ પોતાના આત્માને પ્રાપ્ત કરેલો છે અને આત્માની અંદર રહેલા પરમાત્માને એમણે પ્રાપ્ત કરી લીધેલા છે, એટલે એનું મૃત્યુ ટળી ગયું, એને દીર્ઘાયુ પ્રાપ્ત થયું, અર્થાત એ ચિરંજીવી બની ગયો.
જે ખરેખર આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે, જે બ્રહ્મ સ્વરૂપને પ્રાપ્ત કરે, એ કોઈ દિવસ મરતા હોતા નથી, પરંતુ એ તો ચિરંજીવી થઈ જતા, એનો કોઈ દિવસ મૃત્યુ ન થાય. જે બ્રહ્મરૂપ થાય એ મરે નહીં, પરંતુ એ તરે, એ તો પરમાત્માની પાસે પહોંચી જાય. એટલે પરમાત્મા જેમ અવિનાશી છે, પરમાત્માનો કોઈ દિવસ નાશ નથી થતો, એમ એ વ્યક્તિ પણ અવિનાશી બની જાય. એટલે આની પાછળનું રહસ્ય એ રહેલું છે કે અતિશય પ્રકાશ કરવો, અર્થાત આપણા આત્માને બ્રહ્મની સંગાથી જોડવો. આપણા આત્માને મનન દ્વારા જો બ્રહ્મની સાથે આપણે જોડીએ તો બ્રહ્મના પ્રકાશને આપણે પ્રાપ્ત કરી શકીએ. એક વખત બ્રહ્મના પ્રકાશને આપણે પ્રાપ્ત કર્યો પછી કોઈ દિવસ મૃત્યુ ન પામે, એ હંમેશને માટે ચિરંજીવી બની જતો હોય છે. આની પાછળનું એક અદ્ભુત રહસ્ય એ બતાવવામાં આવેલું છે. બીજી એક કથા પણ આજના દિવસની સાથે જોડાયેલી છે કે એક વખત ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીને શાપ આપ્યો કે તમે ખેડૂતના ઘરે 13 વર્ષ સુધી રહો. આ શાપ વખતે લક્ષ્મીજી ખેડૂતના ઘરે આવ્યા અને 13 વર્ષ સુધી ખેડૂતના ઘરે રહે છે. સ્વાભાવિક રીતે સાક્ષાત લક્ષ્મીજી ખેડૂતના ઘરે પધાર્યા હોય તો ખેડૂતના ઘરની અંદર ધન ધાન્ય કેટલા વધી જાય અને ખેડૂતો સુખી સુખી થઈ ગયા, સમૃદ્ધ સમૃદ્ધ એ બની ગયા બધા ખેડૂતો. પણ જયારે 13 વર્ષ પૂરા થયા ત્યાર પછી લક્ષ્મીજી બધા ખેડૂતોને કહે છે કે તમારો ખૂબ આભાર કે મને 13 વર્ષ સુધી અહીંયા આગળ રાખ્યા. અરે ખેડૂતો કે ભાઈ અમારો આભાર માનવાનો હોય, અમારે તમારો આભાર માનવાનો હોય કે તમારે લઈ અને અમે ખૂબ સુસમૃદ્ધ બની ગયા. પણ લક્ષ્મીજી હવે કહે છે કે 13 વર્ષ પૂરા થયા, ભગવાનનો શાપ પણ પૂરો થયો છે, એટલે મારે હવે તમારી ત્યાંથી વિદાય લઈ અને જવાનું છે. જ્યારે લક્ષ્મીજી જવા માટે તૈયાર થયા તો એ દિવસે લક્ષ્મીજીએ કહ્યું કે જે પોતાના ઘરની અંદર દીવો કરશે, જે પોતાના ઘરની અંદર આ દીપનું પ્રાકટ્ય કરશે તો હું એના ઘરની અંદર અખંડ રહીશ અને એની સમૃદ્ધિ ક્યારેય ઘટશે નહીં. એ દિવસ હતો આજનો દિવસ. એટલે આજના દિવસે જે કોઈ પોતાના ઘરની અંદર દીવાઓ કરશે એના ઘરની અંદર લક્ષ્મીજી ક્યારેય ઘટશે. આ એક કથા પુરાણની અંદર બતાવવામાં આવી છે. એની પાછળનો મર્મ સમજીએ. આપણા ઘરની અંદર દીવાનું પ્રાકટ્ય કરવું અર્થાત મહેનતનો દીપ પ્રગટાવશો તો હું તમારા ઘરની અંદર લક્ષ્મીજી કહે અખંડ રહીશ. મહેનતનો દીપ. જો તમે મહેનત કરશો, કડી મહેનત કરશો તો ચોક્કસ તમારા ઘરની અંદર સમૃદ્ધિ રહેવાની છે. એટલે ખેડૂતો ખેતીની અંદર જો બરાબર રીતે મહેનત કરે તો એ સારામાં સારી રીતે કમાઈ શકે. બાકી સ્થૂળ દ્રષ્ટિએ ઘરની અંદર આપણે દીવા કરીએ અને ખેતરમાં કંઈ ન કરીએ તો કંઈ વિશેષ આપણા ઘરની અંદર સમૃદ્ધિ ના આવે. એટલા માટે અહીંયા આગળ લક્ષ્મીજીએ કહ્યું મહેનતનો દીપ જે પ્રગટાવશે એના ઘરની અંદર કોઈ દિવસ ક્યારેય હું બહાર નહીં જાઉં, એના ઘરની અંદર અખંડ એ રહીશ. એટલે આપણે આપણા ઘરની અંદર મહેનતનો દીવો પ્રગટાવવો. આવું એક સુંદર રહસ્ય અહીંયા આગળ બતાવવામાં આવેલું છે. જે લોકો મહેનત કરે છે, જે લોકો ભગવાન કે ભગવાનના ભક્તને સંભાળી અને પુરુષાર્થ કરે છે એના ઘરની અંદર હંમેશને માટે લક્ષ્મીજી કેતા ધન નિવાસ કરીને રહે છે. તો આ બધી કથાઓના રહસ્ય આ પ્રકારના રહેલા છે. પરંતુ એક વસ્તુ આપણે સમજીએ આ બધાના આધારે કે ધનતેરસના દિવસે આ બધા ઉપરથી આપણે કરવું શું?
તો જુદી જુદી વાતો શાસ્ત્રની અંદર બતાવવામાં આવી છે, પરંતુ બધાનો સાર આટલું આપણા ઘરની અંદર ધનતેરસને દિવસે આપણે કરવું જોઈએ. પહેલી વાત કહે છે કે ધનતેરસને દિવસે આપણા ઘરની અંદર 13 દીવા પ્રગટાવવા. મિનિમમ 13 દીવા, વધારે પ્રગટાવો તો સારું છે, એમાં કોઈ વાંધો રહેલો નથી. પરંતુ આપણા ઘરની અંદર 13 દીવા આ ધનતેરસને દિવસે પ્રગટાવવા. અને જો આપણી પાસે સગવડ હોય તો પિત્તળ અથવા તો ચાંદી કે તાંબો એ ઘરની અંદર ખરીદવું. કારણ આ ધાતુઓ જો આપણે ખરીદેલી હશે તો કોઈક વખત એવો સમય આવશે તો એની અંદર આપણે આને વેચીને પણ નિર્વાહ કરી શકીશું. એક બીજું રહસ્ય પણ આજના દિવસે સમજી રાખવાનું, અને આપણા ઘરના જે દ્વાર છે એ ઘરના દ્વાર ઉપર દીવડાઓ પ્રગટાવવા, જેથી કરીને આપણું ઘર છે એ ઘર ન રહેતા ભગવાનના ધામ તુલ્ય એવો આપણને અનુભવ થાય. અને ચોથી વાત, આ ધનતેરસ ને ધનતેરસ પણ કહેવામાં આવે છે, એટલે ગાયોનું ધન હોય છે. તો આ દિવસે બની શકે અને જો અનુકૂળતા હોય તો ગાયનું પૂજન કરવું. જો અનુકૂળતા ન હોય તો ગાય માતાને પ્રણામ કરવા. અને એ પણ કદાચ અનુકૂળતા ન હોય તો જ્યાં આગળ જે ગાયો હોય એ ગાયોને કઈ નિરણ નાખી શકાય તો નિરણ નાખવી. અને એ પણ કદાચ અનુકૂળતા ન હોય તો જ્યાં આગળ ગાયોની કતલો થતી હોય એને બચાવવાનો અને અટકાવવાનો પ્રયત્ન કરવો. તો પણ આપણી પર ભગવાનની કૃપા એ બની રહેશે. અને ધનતેરસ એટલે ધન કહેવાય. હવે સ્વાભાવિક રીતે ધન એનો તો આપણે ઉપયોગ ઘણી રીતે કરતા હોય છે. તો આપણું ધન આજના દિવસે કેટલા ધનતેરસને દિવસે ધર્મની અંદર વાપરવું. અને એ પણ કઈ રીતે વાપરવું? તો પ્રેમથી વાપરવું, શુદ્ધ ભાવથી આપણે વાપરવું, જેથી કરીને ભગવાન માટે વાપરેલું હશે તો આપણને અનંત ગણું કરી અને ભગવાન પાછું આપશે. બીજી એક વાત આજના દિવસે સમજવાની કે ધર્મેણ અર્થ સંપાદનીય, એટલે કે ધર્મ દ્વારા ધનને ભેગું કરવું. અધર્મ દ્વારા કોઈ દિવસ ધનને ભેગું ન કરવાનું. ઘણા અધર્મથી પૈસા કમાતા હોય છે, કરોડો ને અબજો રૂપિયા અધર્મથી કમાતા હોય છે, પણ એ અધર્મથી મેળવેલ લક્ષ્મી કે ધન આપણા ઘરની અંદર શાંતિ, સુખ કે આનંદ આપતી હોતી નથી. એટલે ધર્મેણ અર્થ સંપાદનીય, ધર્મ દ્વારા અર્થને આપણે ભેગો કરવો જોઈએ. નીતિ, રીતિ અને પ્રીતિથી લક્ષ્મીનું આગમન આપણા ઘરમાં થાય એ આ ધનતેરસને દિવસે આપણે સમજવું જોઈએ. 4 પ્રકારની લક્ષ્મી રહેલી છે. એક તો જેને કહેવાય અનિતિથી મેળવેલી, જેને અલક્ષ્મી આપણે કહીએ, એ હંમેશને માટે વિનાશમાં જાય. કારણ કે અનિતિથી મેળવેલી આ લક્ષ્મી જે વિનાશ થાય. પછી મહેનતથી મેળવેલી જે લક્ષ્મી છે એ વિલાસની અંદર જાય. આપણે મહેનત કરીએ, પુરુષાર્થ કરીએ, પ્રયત્ન કરીએ, પરસેવો પાડીએ અને જે લક્ષ્મી આપણે મેળવીએ એ લક્ષ્મી ક્યાં જાય? તો કે વિલાસની અંદર, ખાવું, પીવું, મોજ મજા, એની અંદર એના પૈસા બધા જતા હોય છે. પરંતુ જે નીતિથી શુભ લક્ષ્મી કોઈ પ્રાપ્ત કરે એ છે ને વિકાસમાં જાય. એટલે કે એના દ્વારા સમાજની અંદર સારા વિકાસના કાર્યો થાય. મંદિરો બંધાય, સ્કૂલ કોલેજો બંધાય, હોસ્પિટલ બંધાય અને સારા દવાખાના પણ બંધાય અને કોઈ ગરીબો એને મદદ આપણાથી થાય. આ બધા જે વિકાસના સમાજના કાર્યો છે એ નીતિથી મેળવેલી લક્ષ્મી એના દ્વારા એ થતા હોય છે. અને છેલ્લે નીતિ, રીતિ અને પ્રીતિથી
જે આપણે ધન કમાઈએ એને કહેવાય મહાલક્ષ્મી, અને મહાલક્ષ્મી એ પ્રભુના કાર્યમાં વપરાય છે. એના દ્વારા ભગવાનનું કાર્ય થાય, એના દ્વારા પરમાત્માનું કાર્ય થાય. પરમાત્માનું કાર્ય એટલે ભગવાનને મંદિરની અંદર વિરાજમાન કરીએ કે જ્યાં આગળ હજારો ને લાખો લોકો એ પરમાત્માના દર્શન કરે, કે જે દર્શન દ્વારા એના જીવનની અંદર એને આનંદ, સુખ, શાંતિનો એક મહાન અહેસાસ પ્રાપ્ત થાય. તો આવી જે લક્ષ્મી હોય એ લક્ષ્મીનો આ પ્રકારે ઉપયોગ થાય છે. એટલા માટે પરમ પૂજ્ય પ્રમોદ સ્વામી મહારાજ ઘણી વખત પોતે કહેતા હતા કે અનીતિથી કોઈ દિવસ ધન ભેગું નહીં કરવા. નીતિ રીતિ ને પ્રીતિથી ધન ભેગું કરીએ, જેથી કરીને સાંજે સુખ આવે, મૃત્યુ પામ્યા પછી એના જીવનની અંદર આનંદ રહે. અનીતિથી કોઈ દિવસ ધન સંપત્તિ ભેગી નહીં કરવાની. પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજ પણ બહુ સરસ વાત કરે છે કે પ્રામાણિકતા અને પુરુષાર્થથી પૈસા કમાવા. પ્રામાણિકતાનો ત્યાગ કરી અને પૈસા નહીં કમાવાના. ચોક્કસ કદાચ અપ્રામાણિકતાથી તમને પૈસા મળે, એ પૈસા શાંતિ નહીં આપે, એ ધન તમને શાંતિ નહીં આપે. એટલે પ્રામાણિકતા અને પુરુષાર્થથી, મહેનતથી જો આપણે પૈસા કમાયેલા હશે તો એના દ્વારા આપણને ખૂબ શાંતિ એ પ્રાપ્ત થશે. એટલા માટે નાણાં તો બહુ અગત્યના છે. અને આજે સમાજની અંદર આપણે કહેવતો ઘણી સાંભળતા હોઈએ છીએ કે નાણાં વગરનો નાથીઓ અને નાણે નાથા લાખ. ધન વગરની ધનકી અને ધને ધની બાઈ. જેની પાસે નાણાં ન હોય, સમાજમાં લોકો એને કોઈ માનતા હોતા નથી, એને કોઈ આદર આપતા હોતા નથી. એટલે નાણાં ચોક્કસ સમાજની અંદર કમાવા જોઈએ. અને જો તમારી પાસે પૈસા ન હોય તો સમાજની અંદર પણ આપણી વેલ્યુ અથવા તો આપણું સ્થાન થતું હોતું નથી. એટલા માટે ચોક્કસ પૈસા કમાવા. અને ગ્રહસ્થે તો પૈસા કમાવામાં બહુ જ સારી રીતે બુદ્ધિનો ઉપયોગ કરી અને લક્ષ્મી ભેગી કરવી. કારણ ધન બહિ પ્રાણ, બહારના પ્રાણ છે ધન. એ બહારના પ્રાણ એ ખરેખર જીવનની અંદર જોઈએ. એ ધન જીવનનું એક ચાલક બળ છે, જેના દ્વારા આપણું જીવન ચાલી રહેલું છે. અને જો તમારી પાસે ધન સમૃદ્ધિ હશે તો ધર્મે કરી શકશો, તમે ધર્માદાઓ પણ કરી શકશો, તમે ધર્મના કાર્યની અંદર વાપરી પણ શકશો. અને જો તમારી પાસે ધન હશે તો વિશ્વમાં તમારી ઓળખ પણ બનશે. અને તમારી પાસે ધન સમૃદ્ધિ હશે તો તમારા વ્યવહારો પણ ખૂબ સારા ચાલશે. વ્યવહારનું મૂળ ધન છે. અને પ્રવૃત્તિ જેટલી કંઈ આપણે બધી સમાજની અંદર કરી રહેલા છે, તમામ પ્રવૃત્તિઓની પાછળ જો કોઈ ધ્રુવ વિચાર હોય તો એ ધન કમાવાનું છે. એટલા માટે ધન ચોક્કસ કમાવું. ધનનું સામ્રાજ્ય સમગ્ર વિશ્વની અંદર રહેલું છે. એટલા માટે આ સામ્રાજ્યની અંદર આપણે છીએ તો આપણા જીવનની અંદર ચોક્કસ ધન સમૃદ્ધિ કમાવી. નાના દીકરા દીકરીઓને સંસ્કાર આપવા કે ચોક્કસ નીતિ રીતિ અને પ્રીતિથી ધન સમૃદ્ધિ મેળવવી. નાનપણથી જો આ પ્રકારના સંસ્કારો નાખેલા હશે તો એ છોકરા છોકરીઓ ખૂબ સારું કમાઈ શકશે, સારી મહેનત કરીને આગળ એ આવી શકશે. તો આજના દિવસે આ ધનતેરસ એટલે સાચા અર્થની અંદર એનો આ પ્રકારનો એક ગણિતાર્થ, ભાવાર્થ કે રહસ્યાર્થ રહેલો છે. ટૂંકમાં જો આપણે કહીએ તો ધન કમાવું, એ દિવસે દીવા પ્રગટ કરીએ અથવા તો પ્રગટાવીએ તો એના દ્વારા આપણું મૃત્યુ એ અટકી જાય છે. અર્થાત આપણે ભગવાનની પાસે પહોંચી શકીએ છીએ. આંતરદીપ પ્રગટાવીને બ્રહ્મરૂપ થઈને આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આજે આપણા સદભાગ્ય રહેલા છે કે જેના હૃદયની અંદર મહાન દીપ પ્રગટી રહેલો છે, એવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એ ખરેખર આપણા હૃદયની અંદર દીપ પ્રગટાવી દેશે.
જેથી કરીને આપણું મૃત્યુ ટળી જશે. અને પોતે તો અક્ષર બ્રહ્મ છે, પરંતુ એના સંગે જો આપણે પ્રયત્ન કરીશું તો આપણે પણ બ્રહ્મરૂપ થઈ શકીશું, અને બ્રહ્મરૂપ થશું તો આપણો મૃત્યુ એ નો ભય છે એ પણ ટળી જશે. અને છેલ્લે એટલું જ કહેવાનું કે આજનો દિવસ એટલે ખૂબ અગત્યનો દિવસ રહેલો છે. આજનો દિવસ એટલે બહારના પ્રાણનો દિવસ રહેલો છે. તો બરાબર પુરુષાર્થ કરી અને ધન કમાવું, અને એની સાથે સાથે એ ધનને ધર્મના કાર્યની અંદર પણ વાપરવું. તુલસી પંખીન કે પીએ, સરિતા ઘટે ન નીર, ધર્મ કીએ ધન ના ઘટે, સહાય હોય બલવીર. જો ખરેખર એ ધનનો આપણે ધર્મના કાર્યમાં ઉપયોગ કરીશું તો એના દ્વારા આપણે અક્ષય ફળને પ્રાપ્ત કરી શકીશું. તો આજે અહીંયા આગળ આ ધનતેરસનો આપણે મહિમા, એની કથાઓ અને એનું રહસ્ય સમજ્યા. આવા જ વિશિષ્ટ પ્રસંગો સાંભળવા માટે કૃપા કરીને લાઈક કરો, તમારા વિચારો કમેન્ટમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.